બોલો ખેડૂત મિત્રો, હા, જય તમારો આખો માતાજી કેસ સાહેબ, વાંચી ગયો, શું નમસ્કાર. પૂછવું છે હવે? હવે આમાં એવું છે કે પહેલા મારા પર 138 થયેલી 2018 માં. હમ હમ તો એમાં 2018 માં 38 થઈ તો ઓર્ડર થયો મારો, એ દરખાસ્ત બી 2015 માં કરેલી, હમ હમ સ્પેશિયલ સમરી સૂટ. હમ હમ તો સ્પેશિયલ સમરી સૂટ નો ઓર્ડર 2000 પેલો 138 પહેલા આવી ગયો. હમ 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 હમ. તો એમાં મારે પૈસા ભરવાના હતા, તો મારી પાસે પૈસા હતા નહીં. ચેક આપેલો ડિપોઝિટ, હતો? ચેક આપેલો હતો? હા, ચેક આપેલો એટલે દરખાસ્તમાં પૈસા ભરવાના આવેલા 1.5 લાખ રૂપિયા. હમ 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 હમ. એટલે મારાથી ભરી ચેક ના ચેક શક્યો. ઓલરેડી રિટર્ન થયો ચેક રિટર્ન થયો અને એટલે નેગોશિયેશન ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ નીચે ફરિયાદ દાખલ થઈ કે ન થઈ? હા, એમાં થયેલી તો 138 માં હું છૂટી ગયો નિર્દોષ. ઓકે, હા હા હા, હા, એની સામે એ છે ને સ્પેશિયલ સમરી સૂટ બી દાખલ કરેલો. બરોબર છે, વસૂલાત માટે થઈને. હા, તો એ દાવો છે એક તરફી ચાલી ગયો. 1.5 લાખ રૂપિયા મારે ભરવાના છે ને, તો મારાથી વ્યવસ્થા થઈ નહીં ને એ ટાઈમે મારા એક્સિડન્ટ થઈ ગયેલો ઓકે. 2017 માં. પછી એ દરખાસ્ત ચાલતા ચાલતા બતાડ્યો તો અત્યારે 2024 માં ઓર્ડર થયેલો થઈ ગયો, 5/8/24. હા હા, બરોબર છે. 5/8/24 ઓર્ડર થઈ ગયો. તો એ મારા વાઇફ નું ઓપરેશન હતું, એના દોડાદોડીમાં મેં ભૂલી ગયો. તો કશું મારા વકીલ સાહેબને મેં કીધું કે આપણે અપીલમાં જવું છે, એક અરજી તો આપી દો. તો સાહેબ કે આપણી પાસે કશું છે નહીં ઘર બર, બરાબર છે, ઘર વકરી તો બહી રહ્યું છે એટલે લઈ જાય નહીં, કે તને બેસવાનું આવે તો સુરંગમાં બેસવાનું આવશે. બરોબર છે. હા, તો હવે વડીલો પ્રાચિત મિલકત હતી, એ છતાંય અમારી સીલ કરી ગયા. એવું થયું. હવે અમારા વકીલને વધારે ખબર નથી પડતી, પેલા જે છે ને એ મારા. પણ સીલ કરવા જ ન દેવાય, સીલ ખોલાવવું અઘરું છે, એના કરતા સીલ રોકવું ને એ હેલું છે, સમજ્યા? એક વાર સીલ લાગી જાય ને પછી સીલ ખોલાવવું અઘરું વિષય છે, પણ સીલ લાગવા જ ન દે, રહેમ રાહે અરજી દાખલ કરી દીધી હોય ને એટલે સીલ લાગે જ નહીં કે ભાઈ રહેવા માટેનું એકમાત્ર મકાન છે. કદાચ નાદાર જાહેર થાય ને તો રેસિડેન્ટના મકાનને સીલ ન લાગવું જોઈએ, એવી કાયદામાં પ્રાવધાન છે. ત્યાં તમે નબળા પીડા, હવે સીલ ખોલાવવા માટેનો દાવો દાખલ કરવાનો રહ્યો કે ભાઈ અમારી એકમાત્ર. અત્યારે રહ્યો છો ક્યાં? તો અત્યારે મેં બીજાના મકાનમાં રહું છું. ઓકે, હવે સીલ ખોલવા માટેનો દાવો આગળ ચલાવવો પડશે, એ અઘરો હા, વિષય તો થશે. દાવામાં છે ને, એમાં દાવો તો દાખલ કર્યો મારા ભાઈઓએ. આ વારસો વાળી મિલકત છે દાદીના નામની. લગભગ અમે મારા કોઈ સાથે અને મારા પપ્પા સાથે 5 જણ હતા, એ બધા ગુજરી ગયા અને એમના પાછા વારસો છે. બરોબર છે, બરોબર છે. એટલે ભાઈએ દાવો દાખલ કરેલો છે, પણ હવે ચાવી મળી શકે? સમાધાન થાય એવું ના નથી સાહેબ, પણ પૈસા લીધેલા જ નથી તો કહીએ ને એટલા પૈસા છે નહીં, અપાય નહીં ને. હા, ખરી વાત છે. હા, બાકી લીધેલા હોય તો આપવામાં ગુજરાતી માણસ કેવો હોય છે કે આપવામાં ગુજરાતનો કે આપી દેવા. સાચી વાત છે. આ તો આપણે જ મોટો કરેલો છે ને, આપણા પર ડંખ મારેલો છે, એવું છે. કેસ તો ચલાવવો જ પડશે આગળ, એ વખત સીલ ખુલશે નહીં, સમજ્યા? એટલે આ કોઈ એવું કે સાહેબજી કે તમને અઠવાડિયામાં ચાવી 10 દિવસમાં અપાઈ દઉં? ના, એવું કોઈ ન થાય. એ તમને રમાડે છે, ન થાય. 10 મહિને આપે ને તોય સારું કહેવાય, 10 દી તો આઘાર્યા. હા, તમને સાચી હકીકત બતાવી દો એટલે ખોટી અપેક્ષામાં ન રહ્યો તમે. હા, એટલે આ એક ભાઈ, અમારો ભાઈ ગયા ને તો કે તમને 10 દિવસમાં ચાવી આપે છે, કારણ કે અંદર એક પેલો સ્કેચરમાં લખેલું છે જયારે પંચકેસ કર્યો ને કે જયારે કોર્ટ હુકમ કરશે ને તો તમારે ચાવી આપી દેવી પડે. ત્યારે પણ કોર્ટ સિવિલ કોર્ટમાં લાંબો સમય ચાલે, સમજ્યા? અને સામાન્ય રીતે આપણામાં ખેતી સિવાય જવાબ નથી આપતા, પણ તમારો દુખિયારો કેસ મેં વાંચ્યો ને એટલે જ જવાબ દીધો, નહીતર આપણે આપણા યુટ્યુબ ની અંદર તમે વાંચ્યું હશે, ખેતી સિવાયના આપણે કોઈ જવાબ આપતા. હા, સાચી વાત છે સાહેબ. સારું. કઈ ફી બી આપવાની સાહેબ? કશું નહીં ભાઈ. હા, સારું. અભિનંદન સાહેબજી. આવજો. ઓકે, નમસ્કાર. નમસ્કાર.